નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સાગલી કાયાવરોહણ માર્ગનો મંતર ગતિએ ચાલતા કામને લઈ ખાસ કરીને પરિવાર સાથે બાઇક પર જતા લોકોને ભારે મુશ્કેલી। શિનોર તાલુકાના સાગલી કાયાવરોહણ માર્ગ પર ચાલી રહેલું કામ ધીમી ગતિએ આગળ વધી રહ્યું હોવાથી સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 57 કરોડના ખર્ચે બનનાર રોડ શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે। વડોદરા જવા માટેનો આ મહત્વનો માર્ગ હોવા છતાં કામ મથ્થર ગતિએ ચાલતું હોવાથી રસ્તા પર કપચી અને મેન્ટલ પડ્યા રહેતા અકસ્માતની ભીતિ વધતી જાય છે। રસ્તા પર ઉડતી ધૂળના કારણે ખાસ કરીને પરિવાર સાથે બાઇક પર જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આંખોમાં ધૂળ જવાથી દૃશ્યતા ઘટે છે અને અકસ્માતનો ભય વધુ વકરી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા સંબંધિત એજન્સી વહેલી તકે કામ પૂર્ણ કરે એવી માંગ ઉઠાવવામાં આવી છે। થોડા સમય પહેલા કરમસદથી કેવડિયા જનારી એકતા યાત્રા પ્રસંગે રાપોરાત સાડલીથી લિંગાસ્થળ સુધી માર્ગ મકાન તંત્ર હોય કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક એક તરફ ડામરનો વોટ ઉતાર રસ્તો બનાવ્યો હતો, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો તે રસ્તો પણ બાદમાં તોડી પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે। આ પરિસ્થિતિને લઈને લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું તાત્કાલિક માર્ગ વ્યવસ્થા માત્ર નેતાઓ માટે જ કરવામાં આવે છે? સામાન્ય જનતાને સુરક્ષિત અને સગવડભર્યો માર્ગ ક્યારે મળશે તેવો સવાલ હવે ચર્ચાનો વિષય બન્યો। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી। પટેલ નિર્મલભાઈ જયંતિભાઈ, ગામ ટિમ્બરા, તાલુકો શિનોર, જિલ્લો વડોદરા। અમારો પોરથી શિનોરનો રોડ મંજૂર થયેલો હતો। એ રોડનું કામકાજ ચાલુ કરેલું ખાસા ટાઈમથી ચાલુ છે, પરંતુ એ રોડ ઉપર અત્યારે કોઈ કામકાજ દેખાતું નથી। અને અત્યારે સાંટી જવું હોય, પછી સવારે બધાને નોકરી પોર જવું હોય તો બાઇકોવાળાને, ટુ વ્હીલરવાળાને બહુ તકલીફ પડે છે। અને દરેકના ટિમ્બરા ગામની અંદર કેટલાની બાઇકોના ટાયર બદલી કાઢ્યા છે, કેમ કે જે કપચી છે એ કપચી વાગે એટલે ટાયર ફાટી જાય છે। એવી ઘણી તકલીફો પડે છે। ફોર વ્હીલવાળાને બી તકલીફો પડે છે। મારી પોતાની ગાડીના ટાયર બી ખલાસ થઈ ગયા છે। અને ફોર વ્હીલ જાય યા મોટું સાધન જાય તો પાછળ બાઇક લઈને જતો હોય તેને ધૂળના ગોટા જ આવે છે અને એનાથી તકલીફો થાય છે, એક્સિડન્ટ થાય છે, સ્લીપ થઈ જાય છે ગાડી અને દેખાતું નહીં, વાંકોની ધૂળ ભરાઈ જાય છે। તો જેથી આ મીડિયા માધ્યમથી તંત્રને માલુમ થાય કે ઉપર ડોમર લગાવે યા પાણીનો છંટકાવ કરે, રોલર ફેરવે, તો જેથી લોકોને તકલીફ ઓછી પડે। મારા ગામનો રહેવાસી છું। મારા સાડલીમાં જવામાં ઘણી બધી તકલીફો પડે છે રોડના કારણસર। રોડમાં પથરા વધારે ઉડીને અમને બહુ તકલીફ પડે છે, આંખો ભરાઈ જાય છે અને ગાડીના ટાયરો ફાટી જાય છે। ટુ વ્હીલરને તકલીફ પડે છે અવર જવર માટે, અને અહીંયાથી પોર જવું હોય તો બી તકલીફ પડે છે ટિમ્બરા ગામવાળા માટે। સરકાર સામે શું માંગ કરશો? સરકાર સામે એટલી જ માંગ છે કે जल्द से जल्द आ रोड नो निकाल लाओ और रोड सारो करो। मेरा नाम राजेश है, मैं सादली से आ रहा था। इतनी रोड ख़राब है, डंपर चलते हैं, धूल मिट्टी उड़ती है, आँखों में आती है। इसके वजह से मेरे टायर भी फट गए हैं, बहुत परेशानी हो रही है। सही करवाइए, रोड बहुत बेकार है।